પાણીપુરી અને મંચુરિયનના આપણે બધા જ શોખીનો છે. ઘણી બધી વખત પાણીપુરીનું ખાલી નામ પડે ને ત્યાં આપણા મોઢામાં પાણી આવી જતું હોય છે. ઘણા બધા લોકો તો એવા છે કે જે અઠવાડિયામાં કેટલી બધી વખત પાણીપુરી અને મંચુરિયન ખાવા જતા હશે. પરંતુ એક મિનિટ, આ પાણીપુરી અને મંચુરિયન ખાવાને કારણે હવે વ્યક્તિઓને કેન્સર થઈ રહ્યા છે. હું કોઈ હવામાં વાત નથી કરી રહ્યો, કારણ કે હમણાં જે રિસર્ચ બહાર પાડ્યું છે અને એમાં પણ કર્ણાટક સરકારનો જે રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે પાણીપુરી અને મંચુરિયન ખાવાને કારણે વ્યક્તિને કેન્સર પણ થાય છે. ત્યારે શું છે આખો મામલો જાણીશું આજના વિડીયોમાં. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને ઊંચું કરંટ. હાલમાં જ તમે ઘણા બધા ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલમાં વાંચી લીધો છે, સાંભળી લીધું હશે કે કર્ણાટકમાં પાણીપુરી અને મંચુરિયનને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ શરૂ થયો છે. હવે વિવાદ એવો છે કે કર્ણાટક સરકારે જેટલા પણ મંચુરિયન અને આ સાથે પાણીપુરી જેટલા પણ લારીવાળા વેચે છે અને બધાને ત્યાં કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર છે કે કર્ણાટકનું અને ખાસ કરીને બેંગ્લોરનું જે સ્ટ્રીટ ફૂડ છે ને ઘણું ફેમસ છે. હવે જે લોકો એક વખત સ્ટ્રીટ ફૂડ ખાવા ગયા હશે ને તેમનો ત્યાંનો ચટકો તો લાગી જ ગયો હશે. આ સાથે જ હવે જ્યારે તપાસ કરવામાં આવી ને ત્યારે ખબર પડી કે જેટલા પણ ફૂડ છે એમાંથી ખાસ કરીને મંચુરિયન અને પાણીપુરી એમાં જે આર્ટિફિશિયલ કલર નાખવામાં આવી રહ્યા છે ને એ કાર્સિનોજેનિક છે, એટલે કે આગળ જઈને એ કેન્સર પણ કરી શકે છે. હવે આમ તો પાણીપુરીને લઈને વિવાદ તો વર્ષો જૂના છે. આપણે બધાને ખબર છે કે કેટલી વાર આપણે પાણીપુરીના નામે કેટલા બધા ન્યૂઝ સાંભળી લીધા છે. પરંતુ હમણાં જે સામે આવ્યું છે તે કંઈક અલગ છે, કારણ કે કર્ણાટક સરકારે જ્યારે ખબર પડી કે કેટલાક લોકોને ઘણી બધી સમસ્યાઓ શરીરમાં થઈ રહી છે, જેમ કે ઉલટીઓ થઈ રહી હતી, આંખમાં થોડું ઓછું દેખાવાનું શરૂઆત થઈ ગઈ હતી અને ઘણી બધી બીજી તકલીફો પણ થઈ રહી હતી, જેમ કે સ્વાસ્થ્યને લગતી જેટલી પણ તકલીફો થઈ એ બાબતે હવે તેઓ ગંભીર થઈ ગયા છે અને તેઓએ આગળ જઈને તપાસ કરી. હવે જ્યારે તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ જે પાણીપુરી અને ખાસ કરીને મંચુરિયન છે એમાં કેટલાક કલરો નાખવામાં આવે છે જે આર્ટિફિશિયલ છે અને કાર્સિનોજેનિક છે. હવે જેટલા પણ આર્ટિફિશિયલ કલર ક્યાં ક્યાં નાખવામાં આવી રહ્યા છે અને જે ખતરનાક છે તેની વાત કરી લઈએ. આ આર્ટિફિશિયલ કલરમાં ટાર્ટાજાઇન, સનસેટ યલો, રોડેમાઇન બી, બ્રિલિયન્ટ બ્લુ છે. હવે જેટલા પણ મેં નામ બોલ્યા ને એ કદાચ તમને ખબર પણ નહીં પડી હોય કે આ કલર કયા કયા છે અને એનો યુઝ ક્યાં ક્યાં થાય છે. પરંતુ જ્યારે મેં રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે ખરેખર શરીરને કેટલું નુકસાન કરે છે. અરે ઘણા બધા તો એવા છે કે જે શરીરના ના માત્ર કેન્સર કરે છે પરંતુ ડાયાબિટીસ સુધી પણ વાત પહોંચાડે છે. હવે જેટલા પણ કલરોના નામ બોલ્યા ને એમાં રોડેમાઇન બી જે છે એ સૌથી ખતરનાક છે, કારણ કે રોડેમાઇન બી જે છે ને એ સિન્થેટિક ડાય છે જેનો ઉપયોગ જે કપડાં હોય છે ને એમાં કલર બેસાડવા માટે, એટલે કે કલર આપવા માટે થાય છે. હવે સિન્થેટિક ડાય જો શરીરમાં જાય, આપણા શરીરમાં જાય છે તો આપણને ના માત્ર કેન્સર પરંતુ ડાયાબિટીસ અને આની સાથે સાથે કિડની ફેલ થઈ શકે છે. આનાથી પણ વધારે જે રોડેમાઇન બી છે એ ખુલ્લેઆમ આખા દેશમાં કેટલી બધી જગ્યાએ વપરાય છે અને આપણે કોઈને નથી ખબર. આનાથી પણ વધારે મહત્વની વાત કહું કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI તો આને બેન પણ કરેલું છે, એટલે કે ખાદ્ય પદાર્થો ઉપર આપણે એટલે કે કોઈ પણ વ્યક્તિ આનો યુઝ નથી કરી શકતા, છતાં પણ આખા ભારતમાં ખુલ્લેઆમ આનો યુઝ થાય છે જેની કોઈને નથી ખબર. હવે જ્યારે પણ કલરની વાત કરવામાં આવે એટલે કે ખાદ્ય પદાર્થોમાં જ્યારે કલર ઉમેરવામાં આવે ને ત્યારે બે સોર્સ હોય છે. પહેલો નેચરલ સોર્સ અને બીજો આર્ટિફિશિયલ સોર્સ. હવે જ્યારે નેચરલ સોર્સથી જેટલા પણ કલર બનાવવામાં આવે છે એનો ઉપયોગ જો ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે ને તો એ કલર એટલો બધો વધારે પડતો દેખાતો નથી ફૂડમાં, પરંતુ જો આર્ટિફિશિયલ કલરને ઉમેરવામાં આવે આપણા ખોરાકમાં તો એ ખૂબ જ સારી રીતે દેખાય છે અને આપણું જે ફૂડ છે એ ચટાકેદાર દેખાય છે. પરંતુ આ ચટાકેદાર ફૂડ ખાવામાં જ વ્યક્તિ પોતાનું જીવન પણ ગુમાવી નાખે છે. હવે એમ નથી કહેતો કે તમે બહારનું ફૂડ ખાવાનું બંધ જ કરી દો, ચોક્કસથી ઘણી બધી જગ્યાએ તો સારું ફૂડ મળે જ છે અને આપણું ભારત જે છે એ સ્ટ્રીટ ફૂડને કારણે ઘણી બધી જગ્યાએ વખણાય પણ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસથી તમે કરી શકો છો કે જે જગ્યા ઉપર તમે જઈ રહ્યા છો, જે લારી ઉપર જઈ રહ્યા છો એ કેવું ફૂડ બનાવી રહ્યો છે, આ સાથે જેવા એ ફૂડમાં કેવી કેવી વસ્તુ નાખી રહ્યા છે અને હાઇજીન કેટલું મેન્ટેન કરી રહ્યા છે એ વસ્તુ તો આપણે જોઈ જ શકીએ. હવે તમને એમ લાગતું હોય કે હા મારી બાજુમાં એવી કોઈ લારી છે અથવા એવી કોઈ રેસ્ટોરન્ટ છે કે જે આવા કલર અથવા તો હાઇજીન મેન્ટેન નથી કરી રહ્યું, તો તમે એની ફરિયાદ કરી શકો છો. એ પણ FSSAI માં. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરવા માટે તમારે ટોલ ફ્રી નંબર 1800-112-100 ઉપર તમે ફરિયાદ કરી શકો છો, અથવા તમે આની વેબસાઇટ ઉપર પણ જઈને તમે આની ફરિયાદ કરી શકો છો, જેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આની ફરિયાદ કરી શકો છો. આટલું તમને ખબર પડી ગઈ હશે કે અત્યારે જે મુદ્દો છે એટલે કે મંચુરિયન અને પાણીપુરીનો જે મુદ્દો ઉપડ્યો છે એ શું કામ ઉપડ્યો છે, આ સાથે જ આ જે આર્ટિફિશિયલ કલર વાપરવામાં આવી રહ્યા છે એ કેટલા ખતરનાક છે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.